શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્લોક નંબર 1. ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયં વિવસ્વાન્મનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે બ્રવીત. સૂર્યનો જે પરિસ્થિતિ અને ઉપકરણોની હાજરીમાં પ્રચંડ પુરુષાર્થ છે, તેવા પુરુષાર્થી પુરુષો જ કર્મયોગ કરી શકે છે, કર્મયોગને યોગ્ય બને છે. સૂર્ય તેનું એકમાત્ર સર્વાંગપૂર્ણ દૃષ્ટાંત છે. તેથી ભગવાને કર્મયોગના પ્રથમ અધિકારી જાણીને સૃષ્ટિના આદિમાં તેને ઉપદેશ આપ્યો છે. સૂર્ય સદા ચાલતા જ રહે છે. તેનો ફાયદો લેનારાને રાત્રિની વિશ્રાંતિ હોય છે, સૂર્યને નહીં. સર્વને પ્રકાશ આપતા જ રહે છે, સદા કર્મ કરતા જ રહે છે. વળી તે કર્મ કરવા બદલે કોઈ અપેક્ષા રાખતા નથી. ઉલટું જો લે છે તો તેના કરતાં અનેક ગણું આપે છે. અનેક ગુણું ઉત્સૃષ્ટુમ આદત્તે હિ રસમ રવિ. અનેક લખ્યું છે ને, અનેક શબ્દ છે, એમાં અનેક છે. અનેક અનેક ગુણમ ઉત્સૃષ્ટુમ સહસ્ત્ર ગુણમ ઉત્સૃષ્ટમ આદત્તે હિ રસમ. વળી ફળ માટે પોતે એટલે હું અનેક સહસ્ત્ર ગુણમ સૃષ્ટુમ આદત્તે હિ રસમ રવિ. સૂર્ય લે છે. કર્મયોગી હોય એ લે તો એને જાજુ દેવાનો તાન હોય, આશય હોય, તો જ કર્મયોગી કહેવાય. જાજુ ઢોળી લેવું, થોડુંક દેવું તો કર્મયોગી ન કહેવાય, ભોગી કહેવાય. અનેક ગુણમ ઉત્સૃષ્ટુમ આદત્તે હિ રસમ રવિ. વળી ફળ માટે પોતે અતિશય નિસ્પૃહ રહે છે. તેવી જ રીતે સાધકોએ પ્રાપ્ત પરિસ્થિતિ અનુસાર પોતાના કર્તવ્ય કર્મોનું પાલન પોતે કરતા રહેવું જોઈએ, અથવા વચનામૃત પ્રમાણે ભગવાન અને તેના સાચા અનન્ય ભક્તોની સેવા કરતા ક્યારેય થાકવું કે વિશ્રાંતિ પામવું ન જોઈએ. જો તેને પરમાત્માને પામવું હોય તો બીજાને પણ કર્મયોગની અથવા સેવાયોગની શિક્ષા દઈને લોકસંગ્રહ કરતા રહેવું જોઈએ, અને એમ કરીને પણ પોતે તેનાથી નિર્લિપ્ત રહેવું જોઈએ. નિષ્કામ, મમતા રહિત અને અનાસક્ત રહેવું જોઈએ. એ નિષ્કામ કર્મયોગની સાચી રીતિ છે. સૃષ્ટિમાં સૂર્ય સહુના આદિ છે. આ સૃષ્ટિની રચના સમયે પણ સૂર્ય જેવા પૂર્વકલ્પમાં હતા તેવા જ પ્રગટ થયા છે. સૂર્યા ચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમ અકલ્પયત. તે સૂર્યને ભગવાને અવિનાશી કર્મયોગનો ઉપદેશ દીધો. આથી સિદ્ધ થયું કે કર્મયોગ અનાદિ મોક્ષનું સાધન. સૂર્ય ચંદ્રમસૌ ધાતા યથા પૂર્વમ અકલ્પયત એટલે હું ગુજરાતી થાય. સૂર્ય અને ચંદ્ર બે પહેલા જેવા પ્રકાશિત હતા, યથાપૂર્વમાં પહેલાના કલ્પમાં જેવા પ્રકાશિત હતા એવા ને એવા આ કલ્પમાં તે પ્રકાશિત છે. પ્રકાશિત હતા એવું ને, જેવા પૂર્વકલ્પમાં હતા એવા સર્જન કહેવાય. ધાતા, ધાતા એટલે બ્રહ્મા, સર્જક, સર્જકે એને સર્જન કર્યા છે. યથાપૂર્વમ અકલ્પયત એટલે કલ્પના કરી એવું સર્જન કર્યા છે. એટલે એ તો પેલા હોતે હતા
સૃષ્ટિની પહેલા. તે સૂર્યને ભગવાને અવિનાશી કર્મયોગનો ઉપદેશ દીધો. આથી સિદ્ધ થયું કે કર્મયોગ અનાદિ મોક્ષનું સાધન છે. કોઈ કલ્પિત કે કોઈની બુદ્ધિની ઉપજ નથી. ભગવાન અર્જુન આઈડિયા નથી. આ કોઈની બુદ્ધિનો નવો આઈડિયા આપો એમ. આઈડિયા નવો હોઈ શકે. આ સિદ્ધાંત છે. સિદ્ધાંત નવો ન હોઈ શકે. પુરાપી નવમ, એને પુરાણ કહેવાય. સિદ્ધાંત હંમેશા નવો ન હોય. સિદ્ધાંત જૂનો હોય તો એ નવા કરતા નવો હોય. એને આઈડિયા નવો હોય. નવા નવા આઈડિયા આપો એમ. આ છે એ સિદ્ધાંત છે. કર્મયોગ કરવો તો જેને મોક્ષને પામવું હોય તો એને સિદ્ધાંત છે. કર્મયોગ કરે. બીજા હોતે સાધનો હોય પણ કર્મયોગ હોતે એનું સાધન છે. હેલું સાધન કર્મયોગ છે એવું ભગવાનનું કહેવાનું ગીતા. હેલું અને જલ્દી આપી દે એવું, ફળ આપે એવું, જલ્દી ફળે એવું સાધન કર્મયોગ છે. આથી સિદ્ધ થયું કે કર્મયોગ અનાદિ મોક્ષનું સાધન છે. કોઈ કલ્પિત કે કોઈની બુદ્ધિની ઉપજ નથી. ભગવાન અર્જુનને એમ કહેવા માગે છે કે હું તને કર્મયોગની વાત બતાવી રહ્યો છું. તે કોઈ આજકાલની નવી ઉપજાવી કાઢેલી વાત નથી બતાવતો. તે સૃષ્ટિના આદિકાળથી ચાલી આવતી અનાદિની વાત બતાવી રહ્યો છું. અહીં એક શંકા એવી પણ ઉઠે કે ભગવાને સૃષ્ટિના આદિમાં સૂર્યને જ કર્મયોગનો ઉપદેશ કેમ દીધો? આપણે નહોતા, આપણે હતા જ થઈ એ નહોતા. હતા તો આપણને કેમ પસંદ કર્યા મૂર્તિઓ તરીકે? પાછા તો તેનું સમાધાન એ છે કે સૃષ્ટિના આદિમાં સૂર્ય જ કર્મયોગ માટે સૌથી વાસ્તવિક અધિકારી છે. તે આપણે આગળના રથસ્યેકમ શ્લોકમાં જોયું. બીજું, સૃષ્ટિમાં સર્વપ્રથમ સૂર્ય ઉત્પન્ન થયા પછી પ્રજામાં કર્મયોગના ફેલાવા માટે સૂર્યને એટલે કે કેન્દ્રને પ્રથમ જ્ઞાન દેવું જરૂરી છે. માટે સૂર્યને પ્રથમ જ્ઞાન આપ્યું. સૂર્ય છે એ બધાય આ આખા જગતના કર્મની પ્રેરણા આપનારા છે. સૂર્ય ઉગે એટલે હવ ખંભે નાખીને દોડે, હાલો ક્યાંક કરીએ. સૂર્ય આત્મે એટલે કે બે મૂકી દો. કર્મની પ્રેરણા આપનારા સૂર્ય છે. એટલે જો કર્મયોગમાં આવી જાય તો ભેળા ભેળી પ્રેરણા એને મળી જાય. સૂર્ય આત્મે એટલે બધા કર્મ બંધ કરે. અને સૂર્ય ઉગે એટલે બધા કર્મ ચાલુ કરે. એટલે અવસ્થા કર્મની પ્રેરણા તો સૂર્યથી મળે છે. એમાં જો એને શીખવાડી દીધું કર્મયોગ તો એને કર્મયોગની પ્રેરણા બધા લોકોને મળી જાય ભેળા ભેળી. આ સાધુઓ છે એમ થાય સાધુઓમાંથી પાસે બેહીને બધા માગતા હોય કે કઈક ઉપદેશ અમને આપે સ્વામીજી. એટલે સ્વામીજીમાં જો હરખું આવી ગયું તો બધાને આવી ગયું, પણ સ્વામીને જો હરખું ન આવે તો ઓલાને બધાને ન હરખું આવે એવું થાય. એટલે સ્વામીજીને કર્મયોગ દ્યો એમ. એટલે સ્વામીજીને જો આ બટન અવળું દઈ ગયું તો પછી કાટલો મળે નહીં કોઈ વાતે. એક બટન અવળું દેવાઈ જાય પછી કાટલો ન મળે ને. આ પછી એમ ત્રાહા બાંગી રહે. કાટલો ન મળે તો ટાઈ ન મળે. અહીંથી શરૂ થાય ટાઈ અને અહીં પગે. એટલે સ્વામીજી જો હરકો કર્મયોગ કરે તો ટાઈ હરખી રહે. વળી સૂર્યને જોઈને કે સૂર્યને આધારે જગત માત્ર કર્તવ્યમાં જોડાય છે. માટે સૂર્ય કર્તવ્ય કર્મોના પ્રેરક છે. તેને જ કર્મયોગ કર્તવ્યનું પ્રતીક છે.
સૂર્ય બંધ દેખાતો બંધ થાય એટલે બધું હવ કર્તવ્ય પૂરું કરી દે અને હંકેલી લે હોઈ જાય. અને સૂર્ય ઉગે એટલે નવા ઉત્સાહથી દોડે. તેને જ કર્મયોગનું જ્ઞાન દેવાથી પાછો એનો સ્વભાવ એવો છે. સહસ્ત્ર ગુણ મુત્સૃષ્ટમ આદત્તે રસમ રવિ. એ પૃથ્વીમાંથી રસ ખેંચે છે, પાણી ખેંચે છે, પણ એનું 1000 ગણું દેવા હાટું ખેંચે છે. એને 1000 ગણું દે એટલા માટે રસ ખેંચે. એવો એનો સ્વભાવ છે. એવો સ્વભાવ હોય તો નિષ્કામ સેવાયોગ કરી શકે અને નિર્ગુણ સેવાયોગ કરી શકે, કર્મયોગ કરી શકે. ઝાઝુ લઈ લેવાનું તાન હોય તો એ કર્મયોગ ક્યાંથી કરી શકે? તેને જ કર્મયોગનું જ્ઞાન દેવાથી પ્રાણીઓમાં તે જલ્દી ફેલાય છે. વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વાકવે અબ્રવીત. કર્મયોગ પ્રવૃત્તિ પરાયણ વિભૂતિઓની અને મહાપુરુષોની ખાસ વિદ્યા છે. મનુ ટેકનિક છે. મનુ રાજા હતા, એ રાજા હતા કે સંન્યાસી હતા? રાજા હે? રાજા સંન્યાસી હોતે હતા. મનુ રાજા નકરા રાજા જ ક્યાં રહ્યા છે? એ તો સંન્યાસી હોતે થઈ ગયા હતા. એટલે એની ટેકનિક છે. ઋષિ હતા મનુ, એની સ્મૃતિ લખી છે. એટલે આ મોટા માણસોની ટેકનિક છે. કર્મ કરી અને કર્મથી અલિપ્ત થઈ જાઓ, અલિપ્ત રહેવું. કર્મ પોતાના કલ્યાણને માટે થાવું, કર્મ એવી મોટા માણસોની, મોટા મોટા માણસોની ટેકનિક છે. કર્મયોગ પ્રવૃત્તિ પરાયણ વિભૂતિઓની અને મહાપુરુષોની ખાસ વિદ્યા છે. આપણા બધા સંતો હતા એ કર્મયોગીઓ હતા. બધા છેલ્લે સુધી કર્મ કરતા હતા, સત્સંગની પ્રવૃત્તિ કરતા હતા. એટલે બધા કર્મયોગી હતા. કોઈ જ્ઞાન યોગમાં બેઠા નહોતા, એમ પણ અઠવાડે કર્મયોગીઓ હતા. છેલ્લે સુધી મહારાજને સંભાળે, મહારાજે કીધું એ સત્સંગની પ્રવૃત્તિ કરે. બ્રહ્માનંદ સ્વામી એવા હતા તો એ કેટલા મંદિરો કર્યા, કોઈને કોઈ કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ કરતા. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં જવા ગયા, ત્યાં ધામમાં જવાનું થયું ત્યાં સુધી એમને જવાબદારીમાં. એટલે આ મહાપુરુષોની ટેકનિક છે. મનુ કર્મ જ્યાયો યકારમણા એવું ભગવાને કીધું છે. કર્મયોગ છે એ જ્ઞાન યોગ કરતા શ્રેષ્ઠ છે. કર્મ જ્યાયો યકારમણા. જ્ઞાન યોગ એવું કેમ ન એને કીધું? જ્ઞાન યોગ કરતા શ્રેષ્ઠ, પણ શબ્દ ભગવાન એવું અકર્મથી, અકર્મથી શ્રેષ્ઠ છે. એટલે કેમ ન કીધું? જ્ઞાન યોગ હોય તો એમાં કર્મ છે. જ્ઞાન યોગી હોય તો એ કર્મના ફળનો ત્યાગ કરી અને કર્મ કરે છે. એવું કે અકર્મ એટલે શું? એમ અકર્મ શબ્દ શું કરો ને વાપર્યો જ્ઞાન યોગ ને? આ તો એને જ્ઞાન યોગ નો પર્યાય વાપર્યો છે. અકર્મ શબ્દ એમ શું કરો ને વાપર્યો પર્યાય ને? જ્ઞાન યોગ જ વાપર્યો હોત તો હું તમને શું દેખાય? અકર્મ છે એ જ્ઞાન યોગનું સ્થૂળ સ્વરૂપ છે. એટલે લોકોને એવી માન્યતા છે કે પ્રવૃત્તિ કરવા કરતા ન કરવી. નહીં, અકર્મ કદાચ ને એને કર્મ લાગવા ન દેતો હોય તોય શ્રેષ્ઠ છે. અકર્મ નો અર્થ નિર્ગુણ હોતી થાય, કર્મ લાગે ને એમ. કદાચ ને જ્ઞાન યોગી છે અને એને કર્મ ન લાગતું હોય તોય એના કરતા શ્રેષ્ઠ છે. આ તો કર્મને ઉખેડે છે જૂનાને. પેલું તો કર્મ લાગવા નથી દેતો.
તો ઉખેડે છે હોતે. એટલે કર્મ જ્યાયો અકર્મણા, અકર્મ કરતા કર્મ છે, કર્મયોગ શ્રેષ્ઠ છે. મનુ, ઇક્ષ્વાકુ વગેરે ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં નિર્લેપ વિભૂતિઓ છે. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં નિત્ય કર્મપરાયણ રહ્યા ને છતાં નિત્ય યોગી છે. વર્તેહમ અતાંદ્રિતા, હું કર્મયોગમાં સાવધાનીપૂર્વક વર્તું છું. ભગવાને પહેલા પોતે કહી દીધું, નગર વળી કે સામે અર્જુન કે તમે જ કરો, તમે શું કરો છો? એટલે એને પહેલા કહી દીધું કે વર્તેહમ અતાંદ્રિતા, હું તો સાવધાનથી વર્તું છું. અને તેથી ભગવાન અર્જુનને આ સંસારમાંથી નિર્લેપ થવા માટે પોતાનો સિદ્ધાંત કહેવડાવીને કર્મયોગનો ઉપદેશ આપે છે. જો કે કર્મયોગ કે નિષ્કામ સેવાયોગ કોઈ વ્યક્તિગત સિદ્ધાંત નથી, એ તો શાસ્ત્રો ઉપનિષદનો અનાદિ સિદ્ધાંત છે. તો પણ અર્જુનને શ્રીકૃષ્ણ પ્રત્યેની અપાર શ્રદ્ધા, આસ્થા અને નિષ્ઠા હોવાથી ભગવાન અર્જુનને ગળે ઉતારવા માટે પોતાને માથે લઈને અર્જુનને આપે છે. કે મારો છે એટલે એને એમ થાય કે તમારો હોય તો લો, બીજાનો હોય તો હું શું કરેલો. એટલે એને ગળે જલ્દી ઉતરી જાય એટલા ભગવાને એમ કીધું મારો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજ આપણને ગળે ઉતારવા અમારો અભિપ્રાય, મત કે સ્વભાવ આવો છે એમ કહે છે, પણ વાસ્તવમાં તો તે શાસ્ત્રોનો અનાદિ સિદ્ધાંત છે. જ્યારે અર્જુન યુદ્ધ પ્રાપ્ત કર્તવ્ય હોવા છતાં તેને છોડીને ભિક્ષાના અન્નથી આજીવિકા ચલાવવાનું શ્રેષ્ઠ માને છે, અર્થાત પોતાના કલ્યાણને માટે પ્રવૃત્તિ કરતા નિવૃત્તિને શ્રેષ્ઠ સમજે છે, ત્યારે ઉપરના શબ્દો વડે ભગવાન એમ બતાવે છે કે તમારા શ્રેષ્ઠ પૂર્વજો કર્મયોગે કરીને પરમ શ્રેયને પામી ગયા છે, માટે આ તો તમારા કુળની પરંપરાની વિદ્યા છે, માટે તેનું તમે પાલન કરો. શાસ્ત્ર કરતા પરંપરા બળવાન છે. ઓલા રૂઢિર બલિયસી એનું શું છે, વ્યાકરણમાં આવે છે, યોગાદ રૂઢિર બલિયસી. યોગ એટલે વ્યુત્પત્તિ. યોગિક શબ્દ કોને કહેવાય? વ્યુત્પન્ન શબ્દને યોગિક કહેવાય. એટલે એ નિયમ પ્રમાણે કામ કરે. પણ એના કરતા રૂઢિર બલિયસી, રૂઢિ છે એ પરંપરાથી પ્રાપ્ત થાય છે. આપણા કુળની આવી રીત છે એ ક્યાંથી પ્રાપ્ત થાય? એ પરંપરાથી પ્રાપ્ત થાય. યોગાત રૂઢિ, નિયમ કરતા પણ પરંપરા બળવાન છે. સિદ્ધાંત કરતા પણ સિદ્ધાંતમાં હાલે એવી પરંપરા જોઈએ. સિદ્ધાંત પ્રમાણે પરંપરા હાલી આવી હોય, શું કરવા બળવાન છે કયો? પરંપરા શા માટે બળવાન? આપણે એક પરંપરા છે ને એક સિદ્ધાંતો છે, નિયમો કયો ને, નિયમો છે, તો પરંપરા શા માટે બળવાન? શાસ્ત્ર કરતા પરંપરા શા માટે બળવાન? એવું નથી. સિદ્ધાંતો ઝાઝા હોય, સિદ્ધાંતો ઝાઝા હોય. એ બધાય કોઈ તમે ઓલામાં અનુષ્ઠાનમાં ન મૂકી શકો. અને પરંપરા હોય એમાંથી સિલેક્ટ કરેલા હોય છે. એટલે સિલેક્ટ કરેલા હોય એ બહુ શ્રેષ્ઠ અને એકદમ અનુકૂળ હોતે હોય. એટલે સિલેક્ટ કરેલા સિદ્ધાંતો છે એ પરંપરામાં, અને પરંપરા છે એ આપણે માટે કલ્યાણનું પરમ સાધન હોય. શાસ્ત્ર કરતા કારણ કે પરંપરા શાસ્ત્રમાંથી જ આવી હોય છે. શુદ્ધ પરંપરા હોય તો પછી પરંપરાનું કઈ ઠેકાણું ન હોય તો એને ઓલા કરતા શ્રેષ્ઠ ન કહેવાય.
એટલે પરંપરા હોય એને મોટા પુરુષો પ્યોરિફાય કરતા રહેતા હોય છે. વચ્ચે વચ્ચે આવે તો પ્યોરિફાય કરતા રહેતા. પ્રબળ પુરુષો આવે તો જે શાસ્ત્રથી પણ એક વેદ ઊંચા હોય એ શાસ્ત્ર પ્રમાણે હરખી અને કરી નાખે. એટલે એટલા માટે એ આચાર્યો કહેવાય. થોડુંક શાસ્ત્રમાં હતી ફેરફાર કરી અને કરી નાખે. એટલે શાસ્ત્રમાં ફેરફાર તો કાંઈ એણે ન કર્યો હોય, મૂળ શાસ્ત્ર પ્રમાણે જ હોય, પણ શાસ્ત્રને એણે બધાએ વિકૃત કરી નાખ્યું. એટલે તો એવું કીધું કે એવમ પરંપરા પ્રાપ્ત, આ પરંપરાથી પ્રાપ્ત થયેલો એમમ યોગમ, આ યોગ છે એ મેં વિવસ્વાનને કીધો હતો. પણ સકાલે મહતા યોગો નષ્ટ પરંતપ, એ મોટો સમય વિયોગ્યો એટલે એને વિકૃત રૂપમાં રજૂ કર્યો છે. કોઈક માણસો કરતા હોય એનો બેનિફિટ લેવા હાટું, તો એને વિકૃત રૂપમાં રજૂ કરતા હોય તો મેં તને હરખો કરી દીધો, પ્યોરિફાય, લેવાયેલો જા. એટલે મહાપુરુષો છે એ શાસ્ત્રની ઉપરવટ થઈને પણ, શાસ્ત્રની ઉપરવટ હોય નહીં પણ વિકૃત શાસ્ત્રની ઉપરવટ થઈને કરીએ. બીજાની કોઈની તેવડ નહીં એવી કે શાસ્ત્રને પડકારીને પરંપરા. શ્રી કૃષ્ણ ભગવાને શાસ્ત્રને પડકાર્યું છે. શાસ્ત્ર એવું કે નિવૃત્તિ લઈને સંન્યાસી થાય તો એને એનું કલ્યાણ થાય. ભગવાન કે એવું નહીં, કર્મયોગથી એના કરતાં વહેલું થઈ જાય. એટલે શાસ્ત્રને પડકાર્યું કહેવાય. પણ એ તો ભગવાને એમ પડકારીએ કે બીજો કોઈ ન પડકારીએ. એટલે પરંપરા છે એ ઓલા કરતા બળવાન છે, શાસ્ત્ર કરતા પણ બળવાન છે. વિશુદ્ધ પરંપરા હોવી જોઈએ, મહાપુરુષોની પરંપરા હોવી જોઈએ, લે ભાગોની પરંપરા ન હોવી જોઈએ. એટલે આપણને વિશ્વાસ પરંપરામાં થવો જોઈએ. ગુણાદિતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીને એને લખ્યું હોય તો આપણને એમ થાય ગીતામાં તો આનો વિરોધ આવે તો કેવું ગળે ઉતરે? તો એને મનમાં જો એમ થઈ ગયું હોય કે આ ગીતાને પી ગયા તો ઓલું જ ઉતરે પરંપરા. પણ એને એમ થાય કે આ ગીતા આડી જ નથી તો વળી પાછું જુદું થાય. એટલે પરંપરા છે એ પરમ કલ્યાણકારી છે. એવું ક્યાંક હોતી છે ને, પરંપરા સંપ્રદાયો, સંપ્રદાય પરંપરા, ગુરુ પરંપરા છે એ સંપ્રદાય છે. સંપ્રદાય પણ શાસ્ત્રમાંથી જ નીકળ્યો છે, પણ તોય સિલેક્ટેડ સિદ્ધાંતોને એક પેકિંગ કરીને એને પરંપરામાં દેવાનું. એક પેકિંગ કરીને કે જાઓ આ પેકિંગ પ્રમાણે જાઓ. એટલે શાસ્ત્રનો વિરોધ ન હોય પણ શાસ્ત્રમાંથી સિલેક્ટેડ હોય એટલે બધું ન આવે. સિલેક્ટેડમાં બધું ન આવે, સિલેક્ટેડમાં તો કેટલું બધું પડ્યું રહે પાછું સિલેક્ટેડ આવે. સંપ્રદાયો ગુરુક્રમ એવું ક્યાંક છે. ગુરુક્રમ, ગુરુક્રમ એટલે પરંપરા. એવમ પરંપરા પ્રાપ્ત, પરંપરાથી આ યોગ છે. તમારા શ્રેષ્ઠ પૂર્વજો કર્મયોગે કરીને પરમ શ્રેયને પામી ગયા છે, માટે આ તો તમારા કુળની પરંપરાની વિદ્યા છે, માટે તેનું તમે પાલન કરો. ખરેખર તો કોઈ પણ આશ્રમ નિષ્કામ કર્મયોગ કે નિષ્કામ સેવાયોગથી પરમ શ્રેયને પામી શકે છે. કોઈ પણ આશ્રમ, આશ્રમ એટલા જગ્યા નહીં, ગૃહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ કે કોઈ પણ વાનપ્રસ્થ હોય, બધાય નિષ્કામ કર્મયોગનું પાલન કરી શકે છે અને કલ્યાણ પણ પામી શકે છે. જરૂર માત્ર એટલી છે કે પ્રાપ્ત પરિસ્થિતિ કે સામગ્રીનો સદુપયોગ કરવો, તે જ કર્મયોગ છે. અને તેનો ઉપયોગ ભગવાન કે તેના અનન્ય ભક્તને માટે કરવો તે નિષ્કામ સેવાયોગ છે. આથી કોઈ પણ વર્ણ કે આશ્રમી આમ કરીને કલ્યાણને પામી શકે છે.
કોઈ વિદ્યામાં શ્રેષ્ઠ પુરુષોનું નામ જોડવાથી તે વિદ્યાનું મહત્ત્વ માણસોના હૃદયમાં વધી જાય છે. તેથી તેઓ વિદ્યાનું મહત્વ વધી જાય એનું નામ મહાપુરુષ. શાસ્ત્રથી ઉપર વળી જાય. આ ભાઈ ફલાણા સ્વામી છે એ ન્યાય મુક્તાવલી ભણ્યા હતા, તો કોનું મહત્વ? ન્યાય મુક્તાવલીમાં મેં ચેન્જ કરી નાખ્યો હોય ક્યાંક તો એનું મહત્વ કહેવાય. નકર ન્યાય મુક્તાવલી ભણ્યા હતા એને સમજાણું ન હોય વ્યાપ્તિ હું એ તો એટલે એવું ભણીને એમાં કંઈક વાંધો હોય તો એ નવીન કાઢી નાખે. તો એ મહાપુરુષો છે એને એના તેજથી ઓલું થઈ જાય. ન્યાય તો અનાદિનો જ છે ને, પણ આને કેમ ઓલું કર્યું હોય? અન્નમ ભટ્ટે અન્નમ ભટ્ટ તો કૌમુદીના છે હે અનાદિ. મહાપુરુષોના નામથી શાસ્ત્ર પણ શુદ્ધિને પામે. અને બિભેતિ વેદાન અલ્પશ્રુતાત મામ અયમ પ્રતરિષ્યતિ. ગડબડિયા મહાપુરુષોથી શાસ્ત્ર છે એ ધ્રુજે છે બિચારો. શું કરવાનું? મહાપુરુષોનું ટાઇટલ મળી ગયું પણ શાસ્ત્ર ધ્રુજે કે આ મને શું કહે, મારા નામે શું ચલાવશે? બિભેતિ વેદાન અલ્પશ્રુતાત મામ અયમ પ્રતરિષ્યતિ. મારો ધજાગરો કરશે આ કે નિષ્કુળન કાવ્યમાં આમ તો ઊંધું થતું છે. ઘડીક આ વાત વખાણ કરવા મળે તો આમ થાય, ઘડીક વખાણ કરવા મળે તો આમ થાય. ઊંધું થતું છે. તો નિષ્કુળ કાવ્યમાં ઊંધું થતું છે કે આનું મગજ? હે સ્વામીની વાતોમાં ઊંધું થતું છે એમ તમે કયો તો કોણ ઊંધું થતું? હે બિભેતિ વેદાન અલ્પશ્રુતાત મામ અયમ પ્રતરિષ્યતિ. તમે શાસ્ત્રની વ્યાખ્યા કરો તો કેવી વ્યાખ્યા કરવી જોઈએ? શાસ્ત્રનું ગૌરવ વધે. આ શાસ્ત્રમાં આમ કીધું છે ને આ શાસ્ત્રમાં આમ કીધું છે ને આમાં ગડબડ છે તો એ શાસ્ત્રમાં ગડબડ ન હોય પણ કેનારામાં હોય. એટલે બિભેતિ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો લઈને પુસ્તક લઈને કે આમાં ફીટ બેહતું નથી, ફીટ બેહતું નથી એવું ન કાંઈ. એનું તમે લ્યો તો એનું ગૌરવ વધારવું જોઈએ કે જો આમાં ફીટ નથી બેહતું. શબ્દો ફીટ ન બેહતા હોય તો પોતાના જીવનથી ફીટ બેહાડી દેવા. એને કોકને હૃદયમાં ફીટ બેહાડે તો એનું ગૌરવ વધે. કોઈ પણ વિદ્યામાં શ્રેષ્ઠ ગૌરવ વધારે તો જ એનું પરંપરામાં નામ આવે, નકર તો પરંપરામાં નામ આવે. એને જ પરંપરા કહેવાય, બીજું કોને કહેવાય? એક એકથી ગૌરવ વધારે એવું પરંપરા. લાઈનમાં બેસી ગયા રોટલા હાટું એ પરંપરા ન કહેવાય. ત્યાં સારા રોટલા મળતા હોય ત્યાં નામ જોડી દઈ તોય ન પરંપરા કહેવાય. તમે કોના શીશ? શાસ્ત્રીજી મહારાજ તે એટલે સારા રોટલા મળે. કોઈ વિદ્યામાં શ્રેષ્ઠ પુરુષોનું નામ જોડવાથી તે વિદ્યાનું મહત્વ માણસોના હૃદયમાં વધી જાય છે. તેથી તેઓ એવું કરવા જોડીએ ને આપણે કઈ કે અમે શાસ્ત્રીજી મહારાજના શિષ્ય છે તો માણસોને ઓહો કરે. આપણે ચાદર હરકી કરી પછી કેવું કે શાસ્ત્રીજી મહારાજના શિષ્ય. શું કરવા? હામાના હૃદયમાં મહત્વ વધી જાય. મહાપુરુષોની પરંપરામાં જોડાઈ જાય એટલે મહત્વ વધી જાય. પણ રોટલો ખાવા ન જોડાવો એમ. મહાપુરુષોની પરંપરામાં ત્યારે જોડાવાય કે એવું ક્યાંક થાય તો થાય ને. તેથી તેઓ એવું કરવા ઉત્સાહિત થઈ જાય છે.
તેમાં પણ શ્રેષ્ઠ સત્તાધારીઓનું સંસારીઓના હૃદયમાં બહુ મહત્વ હોય છે. અટાણે સત્તાધારીઓમાં છે, કોઠારી હોય કે ઓલા હોય તો એમ મહંત થઈ ગયા હોય એનું મહત્વ વધી જાય. એટલે એ મહંત હાલતા હોય એટલે હાલવા એમ માણે થોડુંક થોડું ફેરફાર કરીને, પગ ટૂંકો ન હોય તો ટૂંકો કરી નાખે. મહંત તો હાલે એમ હાલવા મળે. તેમાં પણ શ્રેષ્ઠ સત્તાધારીઓનું સંસારીઓના હૃદયમાં બહુ મહત્વ હોય છે. એમાં જો સત્તાધારી હોય અને એ પરંપરાને સ્વભાવતા હોય એટલે ખરેખર રિયલ નિષ્કામ કર્મયોગ કરીને તો જગતના માણસોમાં બહુ એનો પ્રભાવ પડે, વધારે પ્રભાવ પડે. એટલે મોટા માણસોને જો થોડુંક સારું કરે તો 1000 ગણું સારું થાય. બધા એનો ઉપદેશ લેવાના હોય. મોટા માણસો થોડીક ગડબડ કરે તો બધા ઓલા મને ગડબડ કરવા. એટલા માટે તો ભગવાને કીધું ઓલો લોક સંગ્રહ કરું છું, લોક સંગ્રહ કરો. શ્રેષ્ઠ સત્તાધારીઓનું સંસારીઓના હૃદયમાં બહુ મહત્વ હોય છે, માટે તેમનું નામ લઈને ભગવાન અર્જુનને પ્રેરણા કરે છે. બાકી તો ભગવાન સ્વમુખે બતાવે એટલું જ મહિમા માટે તો પૂરતું ગણાય. એમ જ કહી દીધું હોત કે આ મારો મત છે એટલું કહી દીધું તો પૂરતું હતું. પણ અર્જુનને પૂરતું ન થાય કે તમે તો શું હવે કઈ નહીં, સૂર્ય બરાબર. તમારામાંથી કિરણો નીકળતી નથી ને. કિરણો કેનામાં જ નીકળે? સૂર્યમાંથી કે કૃષ્ણમાંથી? હે, કિરણો કેમાં જ નીકળે? એટલે મહંત થઈ ગયા હોય તો કિરણો નીકળે કે તમે આમ થોલિયાની ગોળે આટા મારતા હોય તો કિરણો નીકળે? હે, કેમ થાય? તમારે કઈ કિરણું બેરણું નીકળે છે કે નથી નીકળે? વિશેષ વાત એ છે કે ક્રિયાઓનો અહમ અને રાગ તથા પદાર્થોનો મોહ અને તેમાં મહત્વ બુદ્ધિ હોવાથી કર્મયોગ કે સેવાયોગ થઈ શકતો નથી. એવા ક્રિયા કરવા જાય અને ક્રિયાનો અહમ હોય, એમ સત્તાધારી થાય અને એને પદાર્થનો રાગ હોય તો નિષ્કામ કર્મયોગ ન કરી શકે. ક્રિયાનો અહમ ન જોઈ તો ક્રિયા કરતા કરતા ઓલું થાય, અને પદાર્થનો મોહ ન જોઈ તો સત્તાને વાપરતા વાપરતા નિષ્કામ કર્મયોગ થાય. સત્તા હોય તો પદાર્થ તો ભેળા કરી શકીએ ને, ન હોય તો ક્યાંથી કરી શકીએ? એટલે જો સત્તા આવી અને મોહે હોય તો એ નિષ્કામ સેવાયોગ ક્યાંથી કરી શકે? અને ક્રિયા હાથમાં આવી અને અહમ હોય તો એ નિષ્કામ કર્મયોગ ક્યાંથી કરી શકે? ક્રિયાનો અહમ ન હોય, સારી ક્રિયાનો, નબળી ક્રિયાનો તો કોઈ રહેવા ન દે આપણે અહમ. પણ સારી ક્રિયા કરતા હોય અને તો એનો અહમ ન આવે તો એ નિષ્કામ કર્મયોગ કરી શકે. અને સારી સત્તા હાથમાં આવી ગઈ પણ મારી પાસે જો પદાર્થનો ભડભડિયો ન હોય એને તો એ નિષ્કામ, એ સત્તાને નિષ્કામ કર્મયોગમાં વાપરી શકે. આપણે સત્તા હાથમાં આવી છે તો કોકને ડિસમિસ કરવાના હોય કરી નાખી પેલા, તો સત્તાનો ઉપયોગ નિષ્કામ કર્મયોગમાં ન થાય. એ પછી હાવ છેલ્લે રાખવાનો પ્રોગ્રામ. અને કોકને રાજી કરવાના હોય એ પેલા કરી દે તો સત્તાનો ઉપયોગ નિષ્કામ કર્મયોગમાં થાય. તમે શું કરો? તમને સત્તા આપી હોય તો શું કરો? ડિસમિસ કરો કે? અહીંની બધાને આ ગાદીએ બેહાર્યા હોય તો કોને કોને ડિસમિસ કરી નાખો? ડિસમિસ તો કાંઈ નહીં, પણ ભીહામાં તો લ્યો ને કોઈકને, કે ન લ્યો?
કે સત્તા લઈ સત્તા ઉપર બેહીને તમે જ ભીહામાં આવો? ક્રિયાઓનો અહમ અને રાગ તથા પદાર્થોનો મોહ અને તેમાં મહત્વ બુદ્ધિ હોવાથી કર્મયોગ કે સેવાયોગ થઈ શકતો નથી. એવા માણસો કદાપી કર્મયોગ કે નિષ્કામ સેવા કરી શકતા નથી. જેને પદાર્થનું બહુ મહિમા છે કે પદાર્થ હોય એ જ મોટા ગણાય, અને જેને આલોકનો બહુ મહિમા છે કે આલોકની મોટી ખુરશી હોય એ જ મોટા ગણાય, તો એ નિષ્કામ કર્મયોગ ન કરી શકે. મોટા કોણ? આ ગાદી ઉપર બેઠા હોય કે આ ગાદી ઉપર બેઠા હોય? કોણ કહેવાય? કોણ કહેવાય? કર્મયોગ કરે એ મોટો. કર્મયોગ કરે એ મોટો, એવી સમજણ હોય એ મોટા. અને આ ગાદી ઉપર બેઠા હોય મોટા, તો એને શું છે? આલોકની સમજણ છે, મોક્ષ માર્ગની સમજણ નથી. ત્યાં બે મોટા એટલે થોડી જો લાગ મળે ને ખાલી પડે તો બે જાય, તો મોટા થઈ જાય. એમ મોટો ન થઈ શકે કોઈ. કર્મયોગ જાજો કરી દે. કર્મયોગમાં ક્યાં લાગ મળે છે? તો ત્યાં સેટિંગ થઈ જાય તો કર્મયોગ થાય. જેને મગજમાં સત્તાનું મહત્વ છે અને જેના મગજમાં પદાર્થનું મહત્વ છે, તો એ કર્મયોગ ન કરે. એ નાનો હોય તો પદાર્થનું, નાનો હોય અને પદાર્થનું મહત્વ હોય, અને પદાર્થનું મહત્વ ન હોય તો પછી મોટો થઈ ગયો તો પદાર્થ તો ક્યાં આપણે કબાટમાં સામે નહીં કરવા ભેળા થાય. તો એટલે સત્તાનું કે આ સત્તા આના કરતા ઓલી ઊંચી ખોડસી છે, ત્યાં જો વ્યો જાવ તો થાય. એવું જ એને મહત્વ સમજાય. એ સત્તા આવે તો એ કર્મયોગ ન કરી શકે. એટલે સત્તા અને પદાર્થ એ કર્મયોગમાં નડે. જેની સેવા કરવી છે તે સેવાના આલંબન એવા ભગવાન કે તેમના સાચા અનન્ય ભક્તમાં મમત્વ બુદ્ધિ થાય ત્યારે જ એ વસ્તુ શક્ય બને છે. ઓલે પણ એથી ઉખડીને અહીં થાય. સત્તામાંથી ઉખડીને એને એમ થાય કે ભગવાનના ભગતમાં મમત્વ થઈ ગયું હોય તો એને એમ થાય કે સત્તાનો ઉપયોગ આની સેવામાં કરી નાખે. પદાર્થમાંથી મન ઉખડી ગયું હોય તો એને એમ થાય કે પદાર્થ મળ્યા છે તો આની સેવા કરી નાખી. ઓલામાં આવ્યું હતું ને કે કંઈક સારું પદાર્થ પ્રાપ્ત થાય તો એને મનમાં એમ સંકલ્પ થાય કે આને ભગવાનના ભગતની ઉપયોગમાં આવે તો ઠીક. એ મન ઉખડ્યું હોય તે થાય ને, મન ન ઉખડ્યું હોય તો પોતાનું હંગરી દે. ચાલો હમણાં તો આપણે કાંઈ બીજું એક છે, પણ પછી આ વ્યૂ જાય ત્યાર પછી આપણે કાયમ આવશે. એટલે કર્મયોગ કે સેવાયોગ ન કરીએ. પદાર્થમાંથી અને સત્તામાંથી મન ઉખડવું જોઈએ તો નિષ્કામ કર્મયોગ કરી શકે. પરંપરા પ્રાપ્ત તો આ બધા તો મોટા મોટા હતા ને, મહાપુરુષો હતા, તો એની પાસે તો સત્તા પણ હતી અને ઐશ્વર્ય પણ હતું. તો એ મહાપુરુષ કેમ કહેવાના? કર્મયોગી થયા. એ સત્તાનો ઉપયોગ એને કોકની સેવામાં કર્યો, અને એ પદાર્થનો કે ઐશ્વર્યનો ઉપયોગ એને કોકની સેવામાં કર્યો, એટલે એ મહાપુરુષ. ખરેખર તો ગૃહસ્થાશ્રમ પણ સંસારની અરુચિ કરવા માટે છે, વાસના વધારવા માટે નથી. કર્મયોગ કરતાં કરતાં એવી સ્થિતિ શક્ય બને છે. કોઈ પણ ભોગને ભોગવતા ભોગવતા તેની અરુચિ ઉત્પન્ન થાય છે એવો નિયમ છે. આરંભમાં ભોગની રુચિ રહે છે, પણ ભોગ ભોગવતા તેટલી રહેતી નથી, ક્રમશઃ ઘટતી જાય છે. કોને કોને વિવેક હોય એને માથે જવાબદારી હોય. એને મોફતિયા ભોગ મળી જતા હોય એને અરુચિ ન થાય, એને તો બડબડિયો થાય.
એટલે મહારાજ એવું કીધું કે ગ્રહસ્થ હોય અને એને જો કઠણ કાળ આવે તો મનમાં એમ થાય કે રખે મને આ બંધન કરે, કારણ કે એને તો સીધા હારે ન થાય ને, 7-8 કલાક આટા મારી આવે તો હરે થાય, અને આને સીધા હારે થાય એટલે આ રુચિ ન થાય. જવાબદારી પૂર્વક અને માથે પરિશ્રમ હોય જવાબદારી પૂર્વકનો તો એને ભોગની અરુચિ થાય. ત્યારે આમ ઢળીને મરી જાવ એમ ગ્રહસ્થ ન થાય. સાધુને કોઈ દી થયું કે ઢળીને મરી જાવ? સાધુને કોઈ દી થાય કે ઢળીને મરી જાવ? સાધુ ઢળે જ નહીં ને, એટલે થાય ક્યાંથી મરી જાવ? ખરેખર તો ગૃહસ્થાશ્રમ પણ સંસારની અરુચિ કરવા માટે છે, વાસના વધારવા માટે નથી. કર્મયોગ કરતાં કરતાં એવી સ્થિતિ શક્ય બને છે. કોઈ પણ ભોગને ભોગવતા ભોગવતા તેની અરુચિ ઉત્પન્ન થાય છે એવો નિયમ છે. અરુચિ ઉત્પન્ન કરવાની હોય છે, અરુચિ ઉત્પન્ન કરવાની હોય છે, એટલા માટે ભગવાને ભોગની વ્યવસ્થા કરી છે. આરંભમાં ભોગની રુચિ રહે છે, પણ ભોગ ભોગવતા તેટલી રહેતી નથી. ક્રમશઃ ઘટતી જાય છે ને છેવટે સમાપ્ત થઈ જાય છે. મીઠાઈ ખાવાના આરંભમાં જે રુચિ હોય છે તે તેને ખાવાની સાથે સાથે ઘટતી જાય છે અને અંતે અરુચિ થઈ જાય છે. હવે મનુષ્ય ત્યાં ભૂલ એ કરે છે કે એ અરુચિને મહત્ત્વ દઈને સ્થાયી બનાવતો નથી, તેથી તે અરુચિ ક્ષણિક બની રહે છે. મનુષ્ય તે ક્ષણિક અરુચિને તૃપ્તિ માની લે છે, પૂર્ણતાની અનુભૂતિ કરે છે. તેથી ભોગ પ્રત્યે તેની દ્રષ્ટિ જ બદલી જાય છે ને ઉલટી ભૂખ વધે છે. ખરેખર તે ક્ષણિક સ્થિતિ વધારે ભોગ ભોગવવાની આસક્તિ છે, પૂર્ણતાની અનુભૂતિ કે તૃપ્તિ નથી, યા તો ભોગ ભોગવવાનો થાક છે. જેમ કે 3 કલાક ફિલ્મ જોઈ તો પછી આંખ, મન, મગજ વગેરે થાકી જાય, જેથી માણસ બંધ કરે છે, પણ તૃપ્તિ થઈ નથી. જે રુચિ કે કામનાનો કોઈ પણ સમયે અભાવ થાય તો તે રુચિ કે કામના પોતાની નથી હોતી. જેનાથી ક્યારેય પણ અરુચિ થાય છે તેની સાથે આપણો વાસ્તવિક સંબંધ નથી હોતો. જેની સાથે આપણો વાસ્તવિક સંબંધ છે એવા પરમાત્મા તરફ ચાલવામાં કદાપી અરુચિ થતી નથી, ઉલટાની રુચિ વધતી જ જાય છે. જેમ કે મીરા, નરસિંહ કે આપણા નંદ સંતો. તેનાથી ઉલટું કુટુંબમાં બને છે. પરમાત્માની પ્રાપ્તિ થઈ ગયા પછી પણ તેમાં પ્રેમ વધતો જ રહે છે. ગોપીઓનો પ્રેમ રુચિરૂપે બની ગયો છે, તેમાં તર્કને સ્થાન હોતું જ નથી. રુચિ એ પ્રેમાનુભૂતિમાં સ્થાયી ભાવ છે. કર્મ, કરણ તથા ઉપકરણ એ ત્રણેયથી સાધકે સંબંધ વિચ્છેદ કરવાનો છે અને તેમાંથી મોહને દૂર કરવાનો છે, ત્યારે જ શક્ય બને છે. જ્યારે એ બધાને ભગવાનની ત્યારે જ શક્ય બને છે જ્યારે એ બધાને ભગવાનની અને તેના સાચા ભક્તની સેવામાં લગાડી દેવામાં આવે, ભગવાનના ભજનમાં લગાડવામાં આવે, ત્યારે જ તેનાથી સંબંધ વિચ્છેદ થાય છે ને તેનો મોહ દૂર થઈ શકે છે. કર્મો અદલ કરવા છતાં કર્મયોગીની કર્મોમાં કામના, મમતા અને આસક્તિ હોતી નથી. કર્મ, કરણ અને ઉપકરણ એટલે હું? કર્મ એટલે ક્રિયા અને કરણ એટલે ઇન્દ્રિય, અંતઃકરણ, શરીર, અને ઉપકરણ એટલે આ જગતના સાધન. એવા બધા મોહ છે. મારું હોય તો એમાં મોહ થાય. હું ક્રિયા કરું અને એ ક્રિયાની નિંદા કોક કરે તો તમે શાક વગાડ્યું હોય એ કહે તો મોઢામાં ઘરે એવું નથી, સારું હોય તો. ઘણી વખત તો ન ઘરે એવું હોય તોય
અને આપણે કહીએ તો રિયાલિટી કહેવાય ને. હે તો તમે વગાડ્યું હોય તો તમને શું થાય? શું થાય? શું થાય ભાઈ? તો વગર લેતા હો તો હારે હા આવું નથી, ટાઈમે આવું, નકરી કોમેન્ટ્રી કરવી. એટલે શું થયું આપણે એમાં? ક્યાં શેડો ક્યાં આડ્યો એમ? એ તો ક્રિયા તો આપણાથી નોખી છે કે આપણે બે એક છે? ક્રિયા છે એ આપણાથી નોખી કે આપણે બે એક કહેવાય? નોખી છે પણ તો એક થઈ ગયા છે. એટલે ક્રિયાનો મોહ છે આપણને. મોહ ન હોય તો ક્રિયાની નિંદા કરે તો આને કઈ વાંધો ન આવે. અમુકની ક્રિયા સુધારે કે કે ભૂલ થઈ ગઈ છે, મીઠું બીઠું વધારે પડી ગયું છે, એની ક્રિયા સુધારી લે. પણ ક્રિયાનો મોહ હોય એટલે એને ખમી ન શકે. ઓકે આપણી નિંદા કરે આપણી ક્રિયાની, આપણે કરતા હોય એની ક્રિયાની નિંદા કરે તો આપણે એમ કીધું હોય કે બેંગ્લોરમાં તો ઢંગ ધડો નથી કઈ, તો તમને શું થાય? એ આખા બેંગ્લોરમાં ભલે ને ઢંગ ધડો ન હોય તો તમને કઈ વાંધો? પણ વાંધો આવે તાર બેંગ્લોરમાં ઢંગ ધડો નથી તો એ હાલે કઈ? અમે બેંગ્લોરમાં છે એ તો એટલે ક્રિયા છે ને એની આર્ય માણસ છે એ ચોટડું થઈ ગયો. એટલે કોઈ ક્રિયાની નિંદા કરે આપણી ક્રિયાની તો એનું આપણને તરત જ એ નિંદા આપણે ટાંડા થઈ જઈએ. એટલે અને કરણ એટલે આપણા ઇન્દ્રિય અંતઃકરણ બે, એને કોઈક કહેતો તો કઈ હારા વાટ જ ન રે. અને ઉપકરણ, ઉપકરણમાં આપણને મોહ હોય. ઉપકરણને ક્યાંય કહે તો વાંધો ન આવે પણ કોઈક લઈ જાય તો વાંધો. તમે એક કોદાળી લઈને ખોદતા હો અને પેશાબ પાણી કરવા ગયા ને અહીંયાથી કોઈક ઉપાડી જાય તો તો શું થાય? કે તમે કંઈક સાધન હોય, લેપટોપ લઈને ગયા હો અને પેશાબ પાણી કરવા ગયા ને એટલી વાતમાં જ અદૃશ્ય થઈ ગયું તો પછી કોઈક મારે જેવા લીધું હોય એમ તો અકેલા જોવા હાટ તો પછી તમારે શું થાય? તમારો સેલ ફોન લઈ જાય, તમારો લેપટોપ લઈ જાય અને ઘડીક જ ન દેખાવા દે તો પછી એટલી ઘડી શું થાય તમને? હે તો એ આ ઉપકરણની આસક્તિ છે. ઉપકરણની આસક્તિ. સંસ્થાન હોય તો તમને કઈ વાંધો ન આવે પણ તમારું પ્રાઇવેટ હોવું જોઈએ. સંસ્થાન હોય તો કે હમણાં આનું કામ નહીં થાય, ઓલું વયું ગયું છે, કોણ લઈ ગયું એ કઈ ખબર નથી. એટલે કરણ, ઉપકરણ અને ક્રિયા એની આસક્તિ ન હોય તો સેવા થાય. આસક્તિ હોય તો સેવામાં ન ઉપયોગ થાય. આસક્તિ હોય તો સંગ્રહ થાય. સંગ્રહ માણસો શું કરવા કરે? રૂપિયાનો સંગ્રહ શું કરવા કરે? એ ઘાટી આસક્તિનું પ્રતીક છે. એને અતિ ઘાટી આસક્તિ થઈ ગઈ છે એટલે માણસ સંગ્રહ કરે છે. જે દીના દીઠા હતા તે દીના પ્રેમાનંદ સ્વામી લખ્યું છે ને કે માલિપા હાંગરી રાખ્યો છે મહારાજની મૂર્તિ. જે દી દીઠા હતા તે દિન હંગરી રાખ્યા, કોઈને બતાવે નહીં. બતાવે તો
ચોરી જવાનું વળી કે માગે ક્યારેક ભાઈ આ વાપરવા આપો ને તમારે પડ્યું જ છે તો એ બતાવે નહીં. એટલે સંગ્રહ કરીને બતાવે નહીં તો એ વધારે આસક્તિ કહેવાય. સંગ્રહ કરીને બતાવે તો થોડીક ડીમ થઈ ગઈ, 5%. સંગ્રહ છે એ ઘોર આસક્તિનું પ્રતીક છે. સમજાવીને બહુ ઘાટી આસક્તિ થઈ જાય ત્યારે માણસ સંગ્રહમાં પ્રેરાય છે. એટલે કરણ, ઉપકરણ અને ક્રિયા એ ત્રણમાંથી આસક્તિ જાય ત્યારે સેવા થાય. એટલે કરણ બધા ઉપકરણ હોય એને જ્યાં ત્યાં મૂકી દેવા, આસક્તિ ન રાખવી એવું નહીં. સેવામાં હાલે એ કન્ડિશનમાં રાખો, એમાં આસક્તિ ન થવા દેવી અને કેરલેસ ન થવું, હવે રેઢિયાર ન થવું. તો કરણનો ઉપયોગ તમે સેવામાં કરી શકો. રેઢિયાર હોય ને મારે તો જરાય આસક્તિ નથી, આમાં કઈ એવું સંસ્થામાં આપણે આસક્તિ હોય એ તો મને યજ્ઞ જ દીધી છે. એટલે સંસ્થામાં આપણે આસક્તિ થોડી થવું હોય તો થાય, ન થવું હોય તો કાંઈ નહીં. તો સેવા ન થાય. રેઢિયાર થઈ જાય તોય સેવા ન થાય. એને સેવાની કન્ડિશનમાં રાખવાનું. કરણ ને ઉપકરણ ને બધાય, ક્રિયા કરણ ને ઉપકરણ બધાને સેવા થાય એવી કન્ડિશનમાં કાળજીપૂર્વક રાખો. એમાં આસક્તિ પણ ન થઈ જવી જોઈએ, એમાં કેરલેસ પણ ન થવું જોઈએ. તો નિષ્કામ કર્મયોગ કરીએ, નહીં તો નિષ્કામ કર્મયોગ સેવા ન થાય. કર્મ, કરણ તથા ઉપકરણ એ ત્રણેયથી સાધકે સંબંધ વિચ્છેદ કરવાનો છે અને તેમાંથી મોહને દૂર કરવાનો છે. એ ત્રણેયમાં મોહ પીડ્યો છે. આ કરણમાં તો છે જ, શરીરમાં તો બધાને મોહ છે જ, પણ ઉપકરણમાં અને ક્રિયામાં હોતે છે. હું કરું એ બરાબર, બીજા કરે એ બરાબર નહીં. અથવા તો આપણે ક્રિયા કરી હોય એની ક્રિયાની કોઈક નિંદા કરે. મહારાજ જો ને ઓલું તુંબડું મગાવ્યા બધાના, અને બધા તુંબડા રહી ગયા હતા. એટલે મહારાજ કે જો આ સાધુમાં રાગ બેસી ગયો છે, તો સાધુને તો મરાય નહીં, એટલે આપણે રાગને મારી, એટલે ધોકા સાધુને જ લાગશે. એટલે તુંબડાને મારીએ ને તો ફટકા કોને લાગે? સાધુ, જેને રાગ હોય એને. એટલે રાગ એમાં બેસી જાય ત્રણેયમાં. કરણ ને ઉપકરણ ને ક્રિયામાં હોતી. ક્રિયામાં આપણને હોહરવો રાગ બેસી ગયો હોય. ક્યાં ક્યાં કઈ ક્રિયામાં? આપણે કરેલી હોવી જોઈએ. આપણે કરેલી હોય એ ક્રિયા, એમાં રાગ બેસી ગયો. એ રાગને જો કાઢવો હોય તો ક્રિયા કર્યા પહેલા જ હું આને ભગવાનની સેવા માટે કરું છું આ ક્રિયા, એવું જો અનુસંધાન રાખે તો રાગ ન થાય, તો ભક્તિ થાય. તો ક્રિયાની કેર હોતે રે, સારી ક્રિયા થાય, અને તો પણ ભક્તિ થાય, ભગવાન રાજી થાય. તો આપણી કોઈક નિંદા કરે તો શું થાય? ત્યારે શું થાય? ત્યારે ધ્યાન ખેંચાય. જો સેવા માટે કરતો હોય તો ધ્યાન ખેંચાય કે ભાઈ આપણને આ ક્રિયા એટલી બરાબર થતી નથી, તો સુધારો કરીએ. સેવા જ કરવી હોય ને કેમ કરવું, તો એમાં સુધારો વધારો થાય. અને આસક્તિ હોય તો ટાંડો થઈ જાય, કમાઈને છટકે. કમાઈને છટકીને ક્યાં જાય? કમાઈને છટકે ને. કમાઈને એટલે શું ખબર છે? ઓલું કામઠું હોય એને બહુ વધારે વાળવા જાય, હેતુ હેતુ આમ પેલા એકવાર હાથ ફેરવીને જરાક વાળવા. કામઠાને નહીં, માણાને એમ હાથ ફેરવીને જરાક વાળવાનું, પછી વળી વધારે વાળવાનું, પછી વળી વધારે વાળવાનું. એમ કરતા કરતા લિમિટ આવી જાય ને પછી વધારે વાળવા જાય તો છટકે. અને ધ્યાન ન હોય તો, અને ધ્યાન ન હોય તો છટકે તો એ સીધું ઓલું વાળવા ગયો હોય એને સીધી નજીકમાં નજીક એ હોય ને, એટલે એને કમાય એની ઉપર છટકીને જાય, એટલે કમાઈને છટકે એવું થાય. હા,
એ ત્રણેયથી સાધકે સંબંધ વિચ્છેદ કરવાનો છે અને તેમાંથી મોહને દૂર કરવાનો છે. આ ત્રણ ઠેકાણે જ મોહ હોય, બીજી કંઈ વધારે ન હોય. આપણે એમાં સાધુને તો કાંઈ ન હોય, બીજી કંઈ. ગ્રહસ્થ હોય તેને પદાર્થમાં હોય, ઘરના બંગલામાં હોય. આપણે કાંઈ છે નહીં. આપણે ક્રિયા ગુણાતીતાન સ્વામી શું લખ્યું કે સાધુ છે એ ગ્રહસ્થ છે એ કુટુંબમાં બંધા હે અને સાધુ છે એ ક્રિયામાં બંધા હે. એટલે બંધાય તો આપણે કોઈ બંધન તો કોઈ છે નહીં, આમ તો મુક્ત પુરુષો છો. પણ કોઈ આપણી ક્રિયાને કોઈક વખાણે વખાણે તો મુશ્કેલી થાય. અમુકના કોઈક આપણને આપણી ક્રિયાની ક્રિટિસાઇઝ કરે તો સેવા માટે કરતો હોય એની આંખ ઉઘડે કે બોલો આ તો ભૂલ રહી જાય છે, આ ભૂલ આપણી રહી જાય છે. કારણ કે સેવા જ કરવી હોય તો એને એમ થાય કે સારી સેવા થાય તો સારું એમ. એટલે કોઈ ક્રિટિસાઇઝ કરે તો, નિંદા કરે તો આપણને એમ થાય. અને જો આસક્તિ હોય તો એ વળી ક્યાં વળી આવો છે, એની આપણે 10 ભૂલ ગોતી કાઢી. અને આપણે એને તો 5 કલાક ગોતી હોય તો આપણે એક દી આખો બગાડી. એને બે એટલે જોઈજો એમાંથી ક્યાંય નીકળે છે, બીજાનું દોસ્તારને હોતે આપણે કામે લગાડી, એવું થાય. તો એ આપણી આસક્તિ. કેટલું છે બાકી છે? સહજાનંદ સ્વામી મહારાજ.